જ્યારે ઈરી લેક ઉપર આવ્યા અને અહીં આગળ હોટેલ્સ બધી તપાસ કરતા હતા તો લકીલી અમને અહીં આગળ ઇન્ડિયન ઓનરની હોટલ મળી ગઈ. એટલે અમે અહીં આગળ ફરીને પાછા જઈશું તો એમણે અમને પ્રોમિસ કર્યું છે કે આજે તમને ગુજરાતી ડિનર ખવડાવીશું. જો ખ્યાલ ના હોય ને તો એવું લાગે કે દરિયા કિનારે ઊભા રહીએ છીએ. ગવર્મેન્ટે ઠેક ઠેકાણે ગાર્ડન અને એના માટે ખાસ કરીને જગ્યા પણ ફાળવી હોય, અને જગ્યા ફાળવી હોય એટલું જ નહીં પણ જગ્યા ફાળવવા ઉપરાંત એને સરસ રીતે મેન્ટેન પણ કરી હોય. એટલીસ્ટ કોઈ એવા એટ્રેક્શન ત્યાં રાખ્યા હોય કે જેથી કરીને બાળકો ત્યાં આગળ જઈ શકે. જાતે જ કોઈ એવું વિચારવા ન રહ્યું કે કોઈ ફેસિલિટી આવે અને ઝાડ હટે. આ એક ભાઈ ગયા અને અથારી લઈને આવી ગયા. હવે અમેરિકામાં આવ્યા પછી હવે દિવસો ગણવાનું મેં બંધ કરી દીધું છે, કારણ કે સતત અમારો પ્રવાસ ચાલુ છે. અહીં આગળ અમેરિકાના નાના નાના ટાઉન્સ જે ફરવાનું નક્કી કર્યું છે, ખાસ કરીને અમેરિકાની અંદર જે બધા માઇગ્રેટ થઈને આપણે ગુજરાતમાંથી આવે છે અને હું એમની સાથે પણ રહ્યો છું અહીં આગળ છેલ્લા 2 દિવસથી, અને એ લોકોનું જીવન એ કેવું છે એ પણ મેં જોયું. સૌથી વધારે ઇમ્પ્રેસિવ એ છે કે અમને અહીં આગળ એમણે મેથીના ગોટા બનાવીને ખવડાયા. એટલે મને થયું કે તમે મેથી લાવો ક્યાંથી અહીં આગળ, અને એના માટે આપણા એ કહેવાય ને બધા ખેડૂત પુત્રો જ અહીં આગળ માઇગ્રેટ થયા છે. એટલે જુઓ, એમણે અહીં આગળ આ મેથી વાવી છે, દૂધીના વેલા કર્યા છે. આ શું છે મોટું? લસણ. આટલું મોટું? અને લસણ ઉગાડે છે. એટલે આ રીતે ઘરનું બેકયાર્ડ હોય ને તો બેકયાર્ડની અંદર અહીં આગળ એવી પ્રથા છે કે સામાન્ય રીતે આપણા જે ગુજરાતી કુટુંબો અહીં આગળ ટ્રાન્સફર થાય છે ને એ આપણો ઓરિજિનલ ટેસ્ટ મિસ ના કરે ને એટલા માટે આવી શાકભાજી બેકયાર્ડની અંદર ઉગાડતા હોય છે. મને થયું કે આ તમારું આગળ પહેલાં તો મને એવું લાગ્યું કે આ સંસ્થા છે કોઈ મોટી, પછી ખબર પડી કે ના, આ તો એક મકાન જ છે. એટલે 87 વર્ષના એક બા એકલા આ મકાનમાં રહે છે, અને મને જ્યાં સુધી જાણવા મળ્યું ત્યાં સુધી આ જે લોન છે એ 87 વર્ષના બા જાતે જ્યારે જ્યારે પણ કાપવાની થાય ત્યારે કાપે છે, અને એમનું બધું જ ઘરકામ જાતે કરે અને તંદુરસ્ત જીવન જીવે છે. એટલે આ બધી અહીંની આપણા ગુજરાતીઓએ વિકસાવેલી ટેકનિક છે લાઈફને મેન્ટેન રાખવા માટે. સૌથી સારી બાબત એ છે કે આપણું કલ્ચર ભલે કુંડામાં તો કુંડામાં પણ જીવતું રહે છે. બહુ જ મહેનતનું કામ આ પેઢી કરી રહી છે. ચાલો, ઓલમોસ્ટ 1 વીક થઈ જવા આવ્યું અને આજે આપણે લેક એરી જવા માટે નીકળીએ છીએ. અને લેક એરી કહેવાય છે કે અહીં આગળ સૌથી મોટું લેક છે, અને એની એક બોર્ડર કેનેડાને ટચ થાય છે અને એનો એક છેડો અમેરિકા સાઈડે છે. એક બાજુ છેક નાયગ્રા ફોલ સુધી જાય છે અને એક બાજુ છેક શિકાગો સુધી, ક્લેવલેન્ડ સુધી એનો એક છેડો અડે છે. એટલે લેક એરી આપણે બહુ ઇતિહાસમાં નથી પડતા, બસ એની બ્યુટી જોઈશું અને બ્યુટી વિશે આપણે વાતો કરીશું.
લેક એરી જવા માટે આજે નીકળ્યા ને તો રસ્તામાં હવે જેને કહીએ ને કે અમેરિકાના એકદમ નાના નાના ગામડાઓમાંથી અમે પસાર થઈ રહ્યા છીએ અને સરસ સૂર્યોદય થાય છે અત્યારે અને અમને રસ્તામાં આવું એક સરસ મજાનું બ્યુટીફુલ નાનું ચર્ચ જોવા મળ્યું અને અમે અહીં આગળ ઊભા રહ્યા. હવે હું અગાઉ કહું છું એમ મને આનો ઇતિહાસ ખબર નથી પણ બસ ગમ્યું છે અને એટલા માટે હું ઊભો રહ્યો છું. અગત્યનું એ છે એક નાનું ગામ છે અને ખાસ કરીને જે અમીશ વિલેજ અમે જોવા ગયા હતા, આમિશ વિલેજ અને આમિશ કોમ્યુનિટી છે અહીંયા આગળ, એ આ એરિયામાં ઓહાયો સ્ટેટની અંદર પણ રહે છે અને અહીંયા આગળ રોડ ઉપર હમણાં જ અમે એક સાઇનબોર્ડ જોયું જેના ઉપર બગી દોરી હતી, મતલબ કે આ રોડ ઉપરથી બગી પસાર થઈ શકે એમ છે, તમે તમારી કાર ધીમે રહીને હાંકો, કારણ કે આમિશ કોમ્યુનિટી વાળા હજુ મોડર્ન ટેકનોલોજીનો પોતાના જીવનમાં ઉપયોગ નથી કરી રહ્યા અને એટલા માટે એ લોકો બગીની અંદર પણ મુસાફરી કરતા હોય છે અને મોટા ભાગે બગીની અંદર જ કરતા હોય છે, ઘોડાગાડીની અંદર. અને એના કારણે કરીને ગવર્મેન્ટ એની પણ સાઇન મૂકે છે. અહીં આગળ આ બધા જે વિક્ટોરિયન સ્ટાઇલના થોડા આર્ટિફેક્ટ્સ મળે છે અને એની જ ડિસ્પ્લે બધા મૂકેલા છે. અમે ઓહાયો સ્ટેટની અંદર અત્યારે છીએ અને ઓહાયો સ્ટેટની અંદર ડ્રાઈવ કરતા કરતા રસ્તામાં જે પણ નાના નાના ગામડા આવે છે એ ગામની અંદર ઊભા રહીએ છીએ જસ્ટ ખાલી એક ફીલ લેવા માટે કે અહીં આગળ રૂટીન લાઈફ કેવી છે, બસ એ જોવા માટે જ અહીં આગળ ઊભા રહીએ છીએ. આ આખો એરિયા જ્યાંથી અમે પસાર થયા ને એ આપણે કહીએ ને કે એગ્રીકલ્ચર લેન્ડ છે અને મોટા ભાગે અહીં આગળ બધા ફાર્મિંગ કરે છે અને ખાસ કરીને આમિશ કોમ્યુનિટીના લોકો પણ વધારે અહીં આગળ અમને જોવા મળ્યા. એ લોકોના મકાનો છે પણ ખેતરની અંદર થોડા અલગ અલગ જગ્યાએ બધા મકાનો છે. અહીંયા ટ્રેડિશન છે એ મેં ખાસ જોયું કે નાની નાની દુકાનો અને કોઈ પણ જગ્યાએથી પસાર થઈને તો અમેરિકન ફ્લેગ આ રીતે એ લોકોએ લહેરાતો મૂક્યો જ હોય અને આજે તો વેધર પણ બહુ વિન્ડી છે એટલે સરસ અમેરિકન ફ્લેગ હવાની અંદર આમ લહેરાતા હોય છે. અનેક જગ્યાએ જોવા મળે, ઠેર ઠેર. કોઈ પણ નાના ગામમાં ઊભા રહીએ ને એટલે એક ચર્ચ હોય, છૂટાછવાયા ઘણા બધા મકાનો હોય, એક ડોલર જનરલ સ્ટોર હોય, ક્યાંક ક્યાંક 7-11 એટલું બધું ક્યાંય જોવા નથી મળતું પણ કોઈ રોડ ઉપર ગેસ સ્ટેશન હોય ત્યાં આગળ ઘણીવાર હોય છે. ગાર્ડન હોય, કોમ્યુનિટી હોલ હોય અને જીવન જરૂરિયાત માટેની ઘણી ખરી દુકાનો હોય,
બાર્બર શોપ હોય અને બેંક હોય. આટલી વસ્તુઓ એક ગામની અંદર અમને એટલીસ્ટ જોવા મળે. હવે આ લેકનું નામ થોડું બોલવું અટપટું છે અને અઘરું છે, પણ અમે એના પાર્કિંગ લોટની અંદર આવ્યા છે અને હવે જોઈએ લેક સાઈડ કેવી મજા આવે છે. મજા આવે છે ને મેડમ? હે, એવું લાગે કે આખો દિવસ અહીં આગળ પવન ખાઈને બેસી રહ્યા. હે, સુપર. વિંડી તો છે જ. હા, ડકલિંગને હું ડિસ્ટર્બ કરવા નથી માંગતો, એટલે થોડી વાર રહીને એમ લોકોના વ્યવસ્થિત શોટ લઈશ. અને અતુલભાઈ અમારા અહીં આગળ સરસ સાધનામાં લીન છે. આવી જગ્યાએ આવીએ ને તો આમ આપણી સાધના છે ને આમ સહેલી થઈ જાય. લેક એરિસ તો હજુ અમે પહોંચીશું, પણ રસ્તામાં એક બીજું લેક અમને આ જોવા મળ્યું છે. અને ઓહાયો સ્ટેટની અંદર પણ જેવા પેન્સિલ્વેનિયાની અંદર લેન્ડસ્કેપ હતા એવા અને એનાથી પણ વધારે સારા જોવા મળી રહ્યા છે. અને સોને પે સુહાગા એવું છે ને કે અત્યારે આ સરસ વેધર અને ક્લાઉડ્સ અમારા આનંદને ઓલમોસ્ટ ડબલ કરી દીધો છે. ફિશિંગ કરવું એ એક કળા તો છે જ. ધીરજ જોઈએ. શિકાર જ્યાં સુધી આમ ફસાય નહીં ને દોરીમાં, ત્યાં સુધી શાંતિથી બેસી રહેવાનું. અને જેવો શિકાર હાથમાં આવે એટલે સટાક દેતુકને લઈ લેવું. એટલે બહુ ધીરજનું કામ છે આ, બહુ જ. ટેકનિક છે, પૂછવું પડે કેવી રીતે કરે છે, શું કરે છે બધું. It's on technique.
બસ હવે બેઠા તે બેઠા. આ નેટ છે, ફિશ નેટ. એટલો બધો અવાજ થાય છે ને પાણીનો. અને હકીકત એ છે કે આ પાછો દરિયો નથી, આ લેક છે. આ લેકની અંદર આટલા બધા મોજા આવે છે. આપણે નકશો ના જોઈએ ને તો એવું લાગે કે કોઈ દરિયા કિનારે આવીને બેઠા છે, પણ છે આ સરોવર. હા હા, બ્રેડ ખાય છે ખરા? ઓહો હો. થેન્ક યુ. થેન્ક યુ. એની માછલીઓ બ્રેડ ખાય છે. બ્રેડ નાખે છે બધા. આપણે ખોટું કામ કરી રહ્યા. માછલી બ્રેડ ખાતી થઈ જશે. બાઇકર્સ બી બહુ છે. વાહ. બાઇકર્સ નું આખું ગ્રુપ છે જે Where are we? You are here. અહીંથી આપણે આગળ જવાનું છે. પણ આ લેક છે. માય ગોડ. ઓકે. સેનગોન રિવર ઉપર ડેમ બનાવ્યો છે પેન્સિલ્વેનિયા સ્ટેટની અંદર. અને જ્યારથી આપણે આ જોઈએ છે ને લેક એ આ છે. પાયમા ટ્યુનિંગ. અહીં આગળ માછલીઓને ખવડાવવા માટેનો જે ખોરાક છે એ
$1 અંદર પેક મળે છે આખું. આ દેશ કેમ ગ્રેટ છે એના કેટલાક લક્ષણો છે. તળાવના કિનારે અહીં આગળ આઈ થિંક રેન્જર્સ છે ઓફિસર, એ નાના છોકરાઓને અને અહીં આગળ બીજા બધા જે ટુરિસ્ટ છે એમને સમજાવે છે કે અહીં આગળ જે તળાવમાં બતક છે, ફિશ છે, તો એને તમે કેવી રીતે ખવડાવી શકો, એને કેવી રીતે સેફ રાખી શકો, તમારે અહીં તળાવના કિનારે આવો તો કેવી રીતે બિહેવ કરવાનું અને જેને કારણે આપણી ઇકોસિસ્ટમ ડેમેજ ના થાય એના વિશે બહુ ઇન્ટરેસ્ટિંગલી નોલેજ આપે છે. નાના છોકરાઓના મગજમાં અત્યારથી જ પડે તો આ પર્યાવરણને ડેમેજ કરવાની ક્યારેય ઈચ્છા જ ના થાય એમને, એવું સરસ ટ્રેનિંગ અત્યારથી આપવામાં આવે છે. જે પણ આ કન્ટ્રીની મોટપ છે ને આવા બધા કારણોસર છે. જોયું એમાંનું એક કારણ કચરો. બધા રમે છે પણ એને તળાવમાં ના નાખ્યો, નીચે પણ ના નાખ્યો. નજીકમાં ડસ્ટબિન છે તો અહીં આગળ આવ્યા અને અહીં આગળ આવીને ડસ્ટબિનમાં નાખીને પાછી ગઈ. છોકરાઓ પણ બધા વેલ ટ્રેન છે. તળાવનો કિનારો છે પણ ચોખ્ખો છે, ક્યાંય કોઈ ગંદકી નહીં, કોઈ ખાણીપીણીનો કચરો નહીં, કોઈ વેફર્સના પડીકા નહીં. એક દુકાન છે અહીં આગળ, ત્યાં કપડાં પણ મળે છે અને કેફે છે એટલે કોફી શોપ પણ છે. આ બધું એક સાથે એક જ જગ્યાએ મળી જાય છે. વાહ. પણ ક્યાંય ગંદકી નહીં. અને છેલ્લા 1.5-2 કલાકથી અમે બસ આ જ સરોવરના કાંઠે ફરતા રહીએ છીએ. અલગ અલગ જગ્યાએ 4થી વાર ઉભા રહ્યા. અહીં આગળ ફિશિંગ એલાઉ નથી આ લેકની અંદર. નર્સરી વોટર્સ છે. ફિશિંગ બિલકુલ એલાઉ નથી અહીં આગળ. અને અમારા બોર્ડર મિત્રોની ખાસ યાદ આવી ગઈ અહીં આગળ આ બધું જોઈને. એવું સાંભળ્યું છે કે અમેરિકાના કૂતરા બહુ નસીબદાર, અહીં કોઈ એને હળે હળે ના કરે. આપણે તો કૂતરું જોયું નથી ને હળે હળે કર્યું નથી. એનો આ જીવતો જાગતો નમૂનો કે કૂતરા કેટલા નસીબદાર છે. એનો નસીબદાર કહેતા કે એને પેમ્પરિંગ બહુ કરવામાં આવે છે અહીં આગળ, અને એના માટે કપડાથી લઈને જમવાનું આપવાથી લઈને સાબુ ને શેમ્પુ ને એને અલગ અલગ રીતે નર્ચર કરવા માટે એટલી બધી વસ્તુઓ અહીં આગળ છે ને. ફરી પાછી માછલીઓ. ઓહ, આ પાણી જાય છે નદી નાળાની અંદરથી. સામેની સાઈડે પાણી આટલું ફોર્સથી જાય છે તો અહીં આગળ માછલીઓ આટલી બધી ભેગી થઈ ગઈ છે.
સામેની બાજુ પાણી એક તરફથી બીજી બાજુ જાય છે અહીં રોડ ઉપર. અરે યાર, હું આટલું બધું જોઈને પાછો આવ્યો ને હજુ સુધી તમે જાગ્યા નથી? બે બહુ ઘોર્યું. ઉઠો ઉઠો, આટલી બધી બતક ને માછલીઓ ને બધું જો. સ્મરણ ભારે ઊંઘી ગયો તું તો યાર. ભાઈ અતુલ ઉઠો, ચલો આગળ જવાનું છે, લેક એરી જવાનું છે હજુ. હા ચલો ચલો ભાઈ, આવું આટલું બધું ના ઊંઘાય ડ્રાઈવર. ઉઠો ઉઠો સાહેબ, ચા પીવડાવજો આગળ લારી. હા હા ચલો ચલો. અરે સ્ટારબક્સ ની કોફી પીવડાવી દઈશ. ચલો, ચાય શું થાય તમારું? જોડે ભજીયા જોઈશે ભાઈ. ડુંગળી, હા મેથી ના ડુંગળી ભજીયા નહીં, બેગલો ખવડાવી દઈશ. બેગલો બેગલો યાદ આવ્યું? બેગલો એવરીથિંગ બેગલ ખાવો પડશે. એવરીથિંગ બેગલો. બેગલો ખવડાવી દઈશ. અહીંયા આગળ બેગલો નો મહિમા બહુ છે. તો છેવટે છેક 1932નું જૂનામાં જૂનું કાર મોડેલ અને છેક અત્યાર સુધીનું આવી બધી 100 કરતાં પણ વધારે કારનું એક કાર મીટ જોઈ આપણે. અને ઇટ્સ અ કાઇન્ડ ઓફ ફર્સ્ટ ટાઈમ કાર મીટ મારા માટે. તો આવું પહેલી વાર એટેન્ડ કર્યું હોય એવું લાગ્યું. હવે આપણે લેક એરી જવા તો નીકળ્યા છે. અમે આખી રોડ ટ્રીપ ઓપન રાખેલી, એટલે હજુ સુધી અમને ત્યાંનું રૂમ બુકિંગ કન્ફર્મ મળ્યું નથી. ક્યારના ટ્રાય કરીએ છીએ પણ બધી રૂમ્સ બુક છે. પણ તે છતાંય આ બધી નાની નાની જે ટાઉનશીપ્સ આવે છે વચ્ચે વચ્ચે, એ બધી જોતા જોતા અમે જઈએ છીએ. એરી સુધી પહોંચીશું. રૂમ મળશે તો ઠીક છે, નહીં તો કંઈક અરેન્જમેન્ટ કરીશું. પણ કોઈ પણ રીતે ટૂર આગળ ચાલુ રાખીશું. ખાલી રૂમ ના મળે એટલે ટૂર આપણી ડિસ્ટર્બ થાય એવું નહીં થવા દઈએ. અને વરસાદ પણ આજે પાછો ફરી એક વખત અમને પીછો કરતો કરતો આવી ગયો છે. એટલે લેટ અસ સી વાતાવરણ કેવું રહે છે. એવું કહેવાય છે કે આ એરિયાની અંદર સૌથી બેસ્ટ સનસેટ જોવા મળે છે. એટલે હજુ સનસેટને ઘણી વાર છે, પણ અમે એ પણ મનમાં રાખીને જઈએ છીએ કે અહીંનો સનસેટ પણ જોવો છે. પણ એ દરમિયાન અનએક્સપેક્ટેડલી ઘણું બધું સારું સારું આજે રસ્તામાં ઓબ્ઝર્વ કરવા મળ્યું, જોવા મળ્યું. અને ખરેખર એ બધું જોઈને એવું લાગ્યું કે ટ્રાવેલિંગ કરવું તો આ જ રીતે કરવું, અનપ્લાન્ડ. એ આપણી સ્ટાઇલ છે એટલે. અને અમેરિકા દેશના જેટલા પણ વખાણ કરીએ એટલા ઓછા છે. જે રીતે અહીં આગળ બધા લવિંગ પીપલ એકબીજાને જલ્દીથી આપણે વાત કરીએ તો જવાબ આપે, મળે. ઇવન આપણને કંઈ પ્રશ્ન હોય તો એનું સોલ્યુશન કરવાનું પણ સામેથી ઓફર કરે. એટલે એવા સરસ લવિંગ અમેરિકન પીપલ અને એમની વચ્ચે અહીં આગળ ફરવાનું જે અરેન્જ થયું છે, ખરેખર બહુ બહુ મજા આવે છે. રસ્તામાં એકદમ જ જે વરસાદ પડ્યો ને એમાં આ ઝાડ પડ્યું છે. અને અહીંયા આગળ તો અમેરિકામાં ઝાડ પડે તો શું થાય એ આજે જોવા મળી ગયું. અમારી જાતે જ કોઈ એવું વિચારવા ન રહ્યું કે કોઈ ફેસિલિટી આવે અને ઝાડ હટે. આ એક ભાઈ ગયા અને અથારી લઈને આવી ગયા, કરવત, અને લો સીધું ઝાડ કાપવા માંડ્યા. ઓહ, કટ.
right now. Might be able to. Let's take that. Right. All right. Give me a couple more of these. એક સાઈડ તો ક્લીન થઈ ગઈ. Right there. Let's- અતુલ ધ્યાન રાખીને હો. Yeah, why not? અને રોડ ઉપર એવું નહીં કે બધાએ ભેગા થઈ જવાનું, એટલે વ્યવસ્થિત શાંતિથી બધા ઊભા છે જગ્યા આપવા માટે. અને એમને ખબર છે કે પહેલી એક લાઈન નીકળી જાય પછી આપણે જવાનું છે, એટલે એમણે ઓલરેડી Um, I use those for wooden ladders. Oh, okay. No, I mean, how do you know that you have to keep it in the car? That's what I meant to say. Always keep it. We'll give that a little. Which one? I got it. I think people can get through now. Let's do one down. ચાલો. જેટલું જલ્દી ઝાડ પડ્યું એટલું જલ્દી પાછું ક્લિયર પણ થઈ ગયું. અને અહીં જે ટ્રાફિક ભેગો થયો ને એમાંથી જ એક જણે લીડ લીધી ટ્રાફિક ક્લિયર કરાવવા માટે. એટલે બહુ સમજુ અને ફટાફટ રોડ ક્લિયર. છે લાગે છે કેરી જેવું પણ છે અવાકાડો. લાગે કેરી જેવું પણ ગુડ. જો bicycle. One should not leave this place so soon. Oh wow. જો દરિયો છે આ તો દરિયા જેવું જ લાગે. Just like almost લેક તો કહેવાય જ just ને. like Maldives. એવું ફીલ થાય.
ફ્લોટિંગ હાઉસીસ છે બધા આ બધા. એવું લાગે કે જાણે હવે કાશ્મીર તો હમણાં વિચારવાનું નહીં, પણ આ કાશ્મીરના દલ લેક ઉપર જે રીતે ફ્લોટિંગ હાઉસ છે ને એવા સેમ આ અમે લેક ઈરી ઉપર આવી ગયા છે. અને આ સ્ટેટ પાર્ક છે, અને સ્ટેટ પાર્કની અંદર આવા 20થી પણ વધારે લેક્સ છે, અને એ બધા જ પાર્ટ ઓફ ઈરી. અને બધી જ જગ્યાએ આવું સરસ. અને અત્યારે તો અહીંયા આગળ સ્પ્રિંગ છે, તો એવરીથિંગ ઇઝ સ્પ્રંગ નાઉ હિયર. ઈરીમાં અમે જસ્ટ એન્ટ્રી લીધી, અને એન્ટ્રી લઈને તરત જ હોટલની અંદર જેવો અમે સામાન ઉતાર્યો, અને સાંજે 5 વાગી ગયા છે, એટલે સનસેટ થઈ જશે એવું માનીને અમે દોડતા ઈરી લેક સુધી પહોંચ્યા. તો અહીં આવીને ખબર પડી કે અહીં આગળ તો આવા 11 અને બીચ કહે છે, જે આ કિનારો છે ને એને બીચ કહે છે. એટલે ઈરી બીચ ઉપર અમે, આ છે ઈરીનો એકદમ શરૂઆતમાં એન્ટ્રી થતો બીચ. અને અહીં આગળ અમેરિકન ફેમિલી, અત્યારે અહીં આગળ સ્પ્રિંગ શરૂ થઈ છે, એટલે જે તે સમયે વિન્ટરની અંદર સખત સ્નોફોલ થાય છે અહીં આગળ. અને સખત સ્નોફોલની અંદર વિન્ટરની અંદર મોટાભાગે અહીં આગળ ટુરિઝમ બંધ હોય છે. અને જેવું સ્પ્રિંગ શરૂ થાય અને બધે ગ્રીનરી જે આપણે હમણાં જોઈએ આવવાની શરૂ થાય, એટલે ટુરિસ્ટ અહીં આગળ આવવાનું શરૂ કરી દેતા હોય છે. You guys enjoying it? Did you get any big one? Yeah. અને જેવા ટુરિસ્ટ આવવાના શરૂ થાય એટલે મોટાભાગના ટુરિસ્ટ અહીં આગળ I don't do fishing. આઈધર I have a store where I sell all the fishing supply, right? કેમ્પિંગ કરે છે, Always every fisherman who comes, અથવા તો પછી ફિશિંગ કરે કેમ્પિંગ કરીને. ફાયર અહીં આગળ કરવા નથી દેતા, પણ અહીં આગળ ફેમિલી કેબિન્સ પણ છે, એટલે ફેમિલી કેબિન્સ રાખીને પણ અહીં આગળ બધા આ લેકના કિનારે રહે છે. એટલે સુપર. સ્પ્રિંગ, ચારે બાજુ પાન અત્યારે ખીલી ગયા છે અહીં આગળ, અને ઓલમોસ્ટ બ્લૂમ થવાની પણ આ સિઝન અહીં આગળ કહેવાય છે. સરસ મજાના વોકવે છે લેકના કિનારે, અને બસ વોકવે ઉપર યુઝ્યુઅલી અહીં આગળ બધા અમેરિકન ફેમિલી સરસ વોક કરતા હોય છે, લાંબા કેટલાય કલાકો સુધી વોક કરનારા પણ મેં જોયા છે. અહીં જે આ ગ્રીન કલરનું ટેક્સચર છે ને, શેડ, એ બહુ સરસ છે. વિધાઉટ એની ફિલ્ટર અત્યારે હું આ શૂટ કરી રહ્યો છું. વિધાઉટ એની ફિલ્ટર હું શૂટ કરી રહ્યો છું. અને મારી પાછળ તમે જોશો ને તો ગ્રીન શેડ છે બધા. ટુરિઝમની અંદર પેન્સિલ્વેનિયાનો આ સૌથી છેલ્લો પોઈન્ટ છે, એ ઈરી. અને
આજે અમે જ્યારે ઈરી લેક ઉપર આવ્યા અને અહીં આગળ હોટેલ્સ બધી તપાસ કરતા હતા તો લકીલી અમને અહીં આગળ ઇન્ડિયન ઓનરની હોટલ મળી ગઈ. એટલે અમે અહીં આગળ ફરીને પાછા જઈશું તો એમણે અમને પ્રોમિસ કર્યું છે કે આજે તમને ગુજરાતી ડિનર ખવડાવીશું. છેલ્લા 4-5 દિવસથી અહીં આગળ થોડું અઘરું થઈ ગયું છે. બને ત્યાં સુધી અમે બહાર કશું ખાધું જ નથી, પણ તે છતાં એવું થાય કે હવે કશું ગુજરાતી ફૂડ મળી જાય તો સારું. વેકેશન જ્યારે કરવાનો પ્લાન કર્યો ને ત્યારે મનમાં એવું હતું કે અમેરિકા જઈશું ને તો ફરવું તો ખરું જ, પણ લોંગ વોક્સ કરવા, બહુ લાંબુ ચાલવું. કારણ કે અમને ખ્યાલ છે કે અહીં આગળ ચાલવા માટેની સગવડો બહુ છે. તમે લાંબા વોક લઈ શકો અહીં આગળ અને તે છતાંય તમને મજા આવે, કારણ કે તમે જેટલું પણ ચાલો નજર સામે બધું પ્લીઝન્ટ દેખાયા કરે. કેટલાક ફોટોગ્રાફર મિત્ર મને નજરે ચડ્યા છે અને લેટ્સ ગો ઓવર ધેર. એ લોકો બર્ડિંગ કરી રહ્યા છે મોસ્ટ પ્રોબેબલી. ફોટોગ્રાફી તો નહીં, પણ બાયનોક્યુલરથી એ લોકો જોઈ રહ્યા છે. તો એ શું જોઈ રહ્યા છે એ હું એમને પૂછીને ચોક્કસ કરું. વોકિંગ કરવા માટે અહીં આગળ એટલી સરસ ફેસિલિટી છે ને કે તમે ચાલ્યા જ કરો, અને એટલે જ ફિટનેસ અહીં આગળ ઘણા બધા લોકોની જળવાઈ રહેતી હોય છે. સુપર. પાણી જરા અહીં છીછરું છે એટલે બર્ડ્સ બધા સામાન્ય રીતે આવે, એટલે જ આ મિત્રો પણ બર્ડિંગ કરવા માટે આવ્યા છે. હવે ઇન્ડિયામાં હોય ને તો આપણે બર્ડને આઈડેન્ટિફાઈ કરી લઈએ. અહીં આગળ હશે એવા કોમન બર્ડ્સ, પણ જેને ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી દઈએ નામ સાથે, એવું હજુ સુધી મેં બહુ નથી જોયું. હા, આપણી જે નોર્મલ ચકલી જે આપણે જોવા ટેવાયેલા છે ગુજરાતમાં, એ ચકલીઓ અહીં આગળ ઘણી મેં જોઈ. ઈરી લેકનો આ એક બીજો કિનારો છે જ્યાં અત્યારે હું આવીને ઊભો રહી ગયો છું. અને આ કિનારા ઉપર કેટલીક સૂચનાઓ લખી છે. જો આલ્કોહોલ અહીં આગળ પણ પ્રોહિબિટેડ છે, એટલે એવું નથી કે બધે જ આ લોકોને એવું જ છે. મેં તો એવું ક્યાંય જોયું પણ નહીં. અને આ બોટિંગ માટેની પ્લેસ છે અને મોટાભાગે જેટી જેવું કામ કરે છે. અહીંથી જ બધા ફિશિંગ કરવા માટે પણ જાય છે, બોટિંગ કરવા માટે પણ જાય છે. મેં અગાઉ વિડીયોમાં કહ્યું જ છે કે અહીં આગળ ઊભા રહીએ ને જો ખ્યાલ ના હોય ને તો એવું લાગે કે દરિયા કિનારે ઊભા રહીએ છીએ. એવા જ મોજા અહીં આગળ આવ્યા કરે. પણ છે આ લેક, અને બહુ જ પવનને કારણે મોજા આવા સતત અહીં આગળ પાણીમાં આવ્યા કરે છે. ઓકે,
અહીં લખ્યું છે લાઈફ જેકેટ ઝોન, તો એના વગર આગળ જવું જરા રિસ્કી છે. રિસ્કી નથી તો પણ સેફટી માટે એ લોકોએ નીતિ નિયમો તો બધા કરેલા જ છે. હું ઈચ્છું કે આ વિડીયોની અંદર પણ મોજાનો અવાજ સરસ રીતે રેકોર્ડ થઈ ગયો હોય. બેઝિકલી આ જેટી છે અને અહીં આગળ જે પણ ફિશિંગ કરવા માટે કે બોટિંગ કરવા માટે જાય છે ને, યુઝ્યુઅલી ફિશિંગ કરવા માટે જાય છે. અને એ પણ કોઈ પ્રોફેશનલ નહીં, પણ શોખ માટે જે ફિશિંગ કરતા હોય ને એ બધા બોટની અંદર જાય અને વચ્ચે જઈને ફિશિંગ કરતા હોય. એવા જ એક આ શોખીન ફિશિંગ કરીને પાછા આવ્યા છે. અને આવા દ્રશ્યો આ પાર્કની અંદર અમે આવે ને ત્યારથી બહુ કોમન છે. જેને આ લેકના કિનારે વેકેશન ગાળવું હોય ને એ ઘરેથી આ રીતે પોતાની કાર લઈને તો નીકળે જ નીકળે, પણ કારની સાથે સાથે પોતાની બોટ પણ લઈને નીકળે. પોતાની બોટ લઈને આવે, જાતે જ આ રેમ્પ સુધી આવે અને રેમ્પની અંદર રિવર્સ કરીને એમણે બોટને છે ને અંદર પાણીમાં હવે ગબડાઈને મૂકી દે. એવી સગવડ સાથે જ આવે. સિમ્પલ બોટિંગ કરવું અહીં આગળ બહુ સિમ્પલ બનાવી દીધું છે. પવન એટલો છે, વાદળો એટલા બધા છે ને કે આજે લાગતું નથી કે હવે સૂર્યાસ્ત જોવા મળે. ફિશિંગ એલાઉડ નથી અહીં આગળ.
સૌથી ઉત્તર છેડો છે આ એરીનો, અને અહીં આગળ હમણાં થોડો ટાઈમ પહેલાં જ આપણે મિલિટરીનું ક્વાર્ટર્સ બધા જોયા, અને ડેક બનાવેલું છે પણ અહીં આગળ અહીં સુધી આવીને આપણે જોઈ શકીએ. જે ખતરનાક વસ્તુ છે ને આ છે. આવા કોઈ સરોવર મેં નથી જોયા કે જેની અંદર આવા મોજા આવતા હોય. માય ગુડનેસ, આ તો રીતસર મોજા આવે છે. આના વિશે થોડું વાંચ્યું તો 45 ફૂટ, આશરે 19 મીટર જેટલી આની ઊંડાઈ છે મેક્સિમમ. છેક સામે કેનેડાની બોર્ડર સુધી આ ફેલાયેલું છે. આ સાઈડે અમેરિકાની બોર્ડર આવી ગઈ. આજે સવારે આજનો દિવસ ફરવાનું ચાલુ કર્યું ત્યારથી અમે બસ આ એરીના કિનારે કિનારે ફરીએ છીએ. એના અલગ અલગ દિશાઓમાં અલગ અલગ કિનારા છે. એ કિનારાઓ ઉપર કેટલીક એક્ટિવિટી છે, ક્યાંક ખાલી બેસવાનું છે, ક્યાંક ખાલી જોવાનું છે. બસ જોતા 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 અમે અત્યારે સાંજના 7:30 થયા છે. એટલે સવારથી આજનો દિવસ એક દિન લેક ઈરી કે નામ. અને હોટેલ્સ બધી આજે સેટરડે છે અને ઓલમોસ્ટ બધી પેક હતી. અમે ઘણી બધી હોટેલ્સની અંદર ટ્રાય કર્યો પણ એવરી વન વોઝ ફુલ્લી પેક્ડ. એટલે લકીલી અમને એક મોટેલ મળી, અને એ મોટેલના ઓનર ગુજરાતી નીકળ્યા, અને આજે એમણે અમને પ્રોમિસ કર્યું છે કે અમે સાંજે આવીએ ત્યારે ગુજરાતી જમવાનું એ અમારા માટે પીરસશે. તો ચાલો. હું અત્યારે એરી ટાઉનની અંદર છું, અને રાત્રે અમે રોકાઈ ગયા હતા આ હોટેલની અંદર. અમે ગઈકાલે મેં વાત કરી એમ હોટલ મેળવવામાં બહુ તકલીફ પડતી હતી, અને છેવટે અમારા
જે સ્ક્રોલ કરતા હતા એમાં આ હોટલનું નામ સ્ક્રોલ થયું, પોપઅપ થયું. અને જ્યારે અમે એમને ફોન કર્યો ત્યારે પહેલાં તો ફોર્મલ વાતો થઈ અને પછી છેલ્લે બોલે હા તો આવી જાઓ ને અહીં આગળ તમને રૂમ મળી જશે, વાંધો નહીં આવે. એટલે અમને થયું કે ઓ આ તો આપણા ગુજરાતી નીકળ્યા, વાહ. એટલે અમે સીધા જ આ હોટલ સુધી ગાડી હંકારીને પહોંચી ગયા. અહીં આવ્યા પછી એમની સાથે ખાસી વાતચીત થઈ. વાતચીત કર્યા પછી અમે લોકો એરી આઇલેન્ડ જોવા માટે ગયા. અને વન્સ અગેઇન રાત્રે અમે જ્યારે હોટલ ઉપર પાછા આવ્યા ત્યારે માસીએ અમને અહીં આગળ ઉમાબેન અને મહેશભાઈ, એમનું ફેમિલી બારડોલીનું છે. અહીં આગળ છેલ્લા 6 વર્ષથી આ ટાઉનની અંદર આ મોટેલ રન કરે છે. અને અમને એમણે સરસ ગુજરાતી પાલકની ખીચડી અને કઢી પાપડ સાથે સલાડ સાથે બનાવીને ખવડાવી. જસ્ટ આઉટ ઓફ ધ કર્ટસી એમણે અમારા માટે આ જેસ્ચર કરેલું. અને બિંગ ગુજરાતી અમને બહુ મજા પડી એમની સાથે વાતચીત કરવાની રાત્રે. બીજી એક વાત કે અહીં આગળ અમે ઘણી બધી મોટેલમાં ઇન બિટવીન રહ્યા છીએ, પણ આ મોટેલ એમણે એટલી સરસ રીતે મેન્ટેન કરેલી છે. આની રૂમ્સ એટલી ક્લીન હતી, બેડ જબરજસ્ત, કોઈ સ્મેલ નહીં. અહીં આગળ એક દૂષણ છે, વીડ એટલે કે ગાંજો ફૂંકવાનું. એટલે ઘણી વખત કોઈ હોટલમાં જઈએ ને તો એની જ સ્મેલ આવતી હોય, કારણ કે બધા રોડ સાઈડ લોકો ઊભા રહે અને હોટલની અંદર રોકાતા હોય, એ ગમે તેવા હોઈ શકે અને ગાંજો પીને પણ રહેતા હોય. એટલે છેવટે એ રૂમની અંદર એવી બધી સ્મેલ આવતી હોય. પણ અહીં આગળ અમને એવી કોઈ સ્મેલ આખી હોટેલની અંદર મળી નહીં. અમે એના વિશે વાત પણ કરી મહેશભાઈ અને નિગમભાઈ સાથે. મહેશભાઈના સન છે જે અહીં આગળ હોટલ રન કરે છે, બધા આખું ફેમિલી. પણ એમણે કહ્યું કે ના, અમે પર્સનલી આનું બહુ ધ્યાન રાખીએ છીએ અને બધું અમે એઝ અ ફેમિલી જ કરીએ છીએ. તો હેડ્સ ઓફ ટુ ધેમ કે આપણે વાતો સાંભળી છે ગુજરાતમાં બેઠા બેઠા કે ગુજરાતી ફેમિલી ઇન્ડિયામાં આવે અને મોટેલ ચલાવે, પણ આ એનું જીવતું જાગતું ઉદાહરણ છે કે ખાલી મોટેલ ચલાવે છે એવું આપણે વાત કરીને છૂટા થઈ જઈએ કે બહુ ડોલર છાપતા હશે, એવી વાત થાય ત્યાં આગળ. પણ એની પાછળનો જે શ્રમ છે એ અમે લાઈવ જોયો અહીં આગળ. અને બહુ ડિગ્નિટીથી અહીં આગળ બધા રહે છે, ડિગ્નિટીથી હોટલ ચલાવે છે. અહીં આગળ જે બધા ગેસ્ટ આવે એ પણ એવું કંઈ હોતું નથી કે ઓ આ તો આવું કામ કરે છે ને એવું કશું નથી. ઇટ્સ અ ગ્રેટ વર્ક તે અહીં આગળ એ લોકો અહીં આગળ રહીને કરે છે લોકો. અને બહુ શિક્ષિત છે, અતિશય શિક્ષિત છે. કોઈ પણ વિચારી શકે એનાથી પણ વધારે શિક્ષિત કુટુંબ છે. તો અહીં આગળ એ લોકો આખી હોટેલ રન કરે છે. તો અમને બહુ મજા આવી અહીં આગળ રહેવાની. કોઈ એરી આવે તો હું તો રિકમેન્ડ કરું કે આપણા ગુજરાતી ફેમિલી આ હોટલ ચલાવે છે તો અહીં આગળ જ આવીને રહેવું. બહુ પ્લીઝન્ટ સ્ટે અહીં આગળ થઈ શકે જો કોઈ અહીં આગળ રહે તો. એટલે હું બસ હોટલની અંદર ફરી એક વખત અમે ચેકઆઉટ કરીએ છીએ એટલે એમને મળવા માટે જાઉં. બેન ચાલે સુધરી ગયો, 2 વાર ગરમ કરી. વાહ, ચાલો એન્જોય. ના આ મારો મિત્ર છે ને, એનામાં એટલી બધી સ્વીટનેસ છે ને, એટલે આ સુગર લેવાની બંધ કરી છે આમાં, કે એમનામાં જ સ્વીટનેસ મળે. બહુ બહુ સ્વીટ છોકરો છે. વાહ. તો આનું નામ ગ્લાસ ઇન છે ને? ગ્લાસ હાઉસ ઇન. યસ, ગ્લાસ હાઉસ ઇન. યસ. અમે શું કહેવાય, મેં આખી મોટેલ બહાર જઈને થોડું રેકોર્ડિંગ કર્યું આખું. મેં અમને કાલે શું કહ્યું કે આની યાદ જો ન્યુયોર્કમાં હોય તો બુક કરાવી દો. આમની ફ્રેન્ચાઇઝી હોય તો એટલે હવે નાવ તો તમારે હવે ફ્રેન્ચાઇઝી વિશે વિચારવું જોઈએ હવે. એક્સપાન્શન હા, એક્સપાન્શન. ટાઉનમાં એક બીજી મોટરનું બિલ્ડિંગ ચાલુ છે અને ફ્રેન્ચાઇઝી છે, કોરિયન પણ ફ્રેન્ચાઇઝી ઇન્ડિયાથી જ આવી. આપણો ટેસ્ટ. અચ્છા, ઇન્ડિયાથી જ પૂરી આવેલી છે. બિસ્કિટ ઘરે બનાવે છે. અચ્છા, એવું છે? કારણ કે મેં બધા જ પતાવી દીધા જેટલા હતા, એટલે આ તો એકાદ સાચવીને રાખ્યો પછી. વાહ.
અમને તો એવું જ હતું. એટલે અમે છે ને અત્યાર સુધી આપણે ગુજરાતથી આવીએ ને, હા, અમે તો ક્યારે સુરતનું જ છે. હા, માઇગ્રેશન ક્યારે કર્યું જ નથી અમે તો. હા, હા. તો આપણે તો પેલું રોજ સાંભળતા હોય ને કે આપણે ગુજરાતીઓ બધા જઈને ત્યાં મોટલ ચલાવે ને હોટલ ચલાવે ને આ રીતે બધા. અહીં આવીને મને થોડું વધારે ક્લિયર થયું કે અમને એવું જ હતું કે આપણા ચરોતરથી બધા જાય છે એ જ બધા મોટેલ ચલાવે છે. એ છે ને પણ 10% ચલાવે છે જરૂર, હમ હમ પણ મેક્સિમમ ગેસ સ્ટેશન ને સ્ટોર વાળા હમ હમ ને બી ઘણા મારા મિત્રો છે. હમ હમ. પણ આ સાઉથ ઇન્ડિયાના અને બારડોલી, નવસારી, સુરત, સાઉથ ગુજરાત, સાઉથ ગુજરાત ખાસ કરીને સાઉથ ગુજરાતના પટેલ. પણ બધા એક્સપાન્શન મોડમાં જબરજસ્ત છે. અમે તમારી આખી મોટેલ શૂટ કરી. હમ. જસ્ટ ખાલી બહારથી મેં લીધું કે કેટલી સરસ પ્રોપર્ટી છે રોડ સાઈડ. જે ટિપિકલ મોટેલ્સ બધી હોય આવી જ દેખાય અહીં આગળ. સ્વિમિંગ પુલ પણ અમે બરાબર મેન્ટેન રાખીએ એઝ પર નોર્મ્સ. હમ. એના બી નોર્મ્સ હોય, ઇન્સ્પેક્શન પણ થાય. જરા પણ પાણીની ક્વોલિટી આપતે હોય તો ના મળે ફાઇન એકદમ. થાય. એવરી મંથ કરેલું રેન્ડમલી ગમે ત્યારે આવી જાય એટલે આપણે નથી. યસ યસ. પડે. મેં જોયું બધા પેલા સવારે અમે પેલા એમની જોડે વાત કરી. હીટિંગ છે પાછું હવે છે. અચ્છા એવું છે. બોઇલર હીટિંગ તેનું વોર્મ વોટર મળે તમને. અત્યારે તો બધા યુઝ ના કરે ને આવા વેધરમાં. ઓછો કરે. છોડી લે. ખાસ કરીને બીજું લઈ ઇવનિંગમાં વધારે યુઝ કરે. હમ. બ્રેડ ફ્રૂટ લઈ લો. અહીં આગળ મોટલ ચલાવવી એ કોઈ નાની સૂની વાત નથી. ધીરજ, અતિશય સાહસ, સાથે સાથે મહેનત અને એની જોડે જોડે જ નમ્રતા, વિવેક, એક બિઝનેસમેનમાં જેટલા પણ ગુણ હોવા જોઈએ ને એ બધા જ હોય ત્યારે સફળતાપૂર્વક આવા બધા વેન્ચર્સ અહીં આગળ આપણા ગુજરાતી કોમ્યુનિટીના બહુ જ સાહસિક માણસો ચલાવી શકતા હોય છે. અને ખાલી ચલાવતા હોય એટલું જ નહીં, એની સાથે સાથે થ્રાઈવ બી કરતા હોય છે, જબરજસ્ત સફળતા મેળવતા હોય છે. એટલે આજે જે આપણે ગુજરાતમાં રહી અને મેં તો કાયમ સાંભળેલું કે આપણા ગુજરાતી લોકો અમેરિકા જાય, ધંધો વેપાર કરે અને ઘણા ખરા લોકો મોટેલ્સ ચલાવતા હોય, મોટેલ ઓનર હોય. પણ મેં ખાલી એવી વાત સાંભળેલી એ મોટેલ્સ કેવી હોય અને બધા કેવી રીતે એને ચલાવે અને સાથે સાથે કેવી રીતે પોતાનું રૂટીન લાઈફ જીવે એ બધું જ મેં મારી નજરે જોયું અને મને એમના માટે જબરજસ્ત માન થયું. ફરી એક વખત મેં મારી જે ટોયોટો હાઇલક્સ બાય કરી છે, મેં ટોયોટા હાઇલક્સ. આપણે ઇન્ડિયામાં બધા મને કહેતા હતા કે આવી ગાડી લેવાય ખટારા જેવી, પણ એનો ઉપયોગ તો જુઓ, એટલી બધી ઉપયોગી ગાડી છે આ. અમેરિકામાં તો કોઈ પણ કામ પાર પાડવું હોય ને તો સાથે આ ગાડી બધાની ઘરે એક હોય જ. After seeing this wind and cold, we said, let's go. We'll travel towards New York. Yeah. હેલો, ગુડ મોર્નિંગ. Yeah, it's going to be cool. I don't know how long we're going to stay up. Correct. But how the water will? Inside the bay, it's not going to be too bad. But you can't. We couldn't get out on the lake. It's just too windy, too cold. The waves are too high. Okay. And but we bring his up here. Okay, very nice, very nice. Yep. આ કેટલાની આવે બોટ? How much usually it cost if we buy new one? A new one, right around $100,000. $100,000. ઓકે, $1,00,000. Yes, yes, yes. Okay. Yeah, it's very expensive. Very expensive. Yeah. This is an older one here. He's had it for a while, and it's really good boat, but he's just had it for a while. But I do.
Wow. Very nice, very nice. But you know what I admire? What's that? What I admire at in this cold weather, we are thinking to run away. Uh-huh. You are younger than us. Your youthfulness is much more than ours. How? You know, taking this in the water now, today, and do the fishing, salute to that. How old do you think I am? 65, 70? 70. Yeah. 70? 70. Wow. But you look much younger. You Well, look thank much you. younger. Yes, yeah. But I will take it easy. If it gets too bad, we'll come in. Yeah, that's true. That's true. Yes. We just What's your name, by the way? Sorry, I didn't even introduce. David. David? Mhm. My David. name is Atul. Oh, good to meet you guys. Yeah, same here. Same. Yeah. થેન્ક યુ. Thank you so much. And thanks for sharing. એકદમ ગાડી જેવી લાગે છે, હા, એકદમ કાર જેવી લાગે છે. ઇટ્સ જસ્ટ લાઈક અ કાર. Yeah. ઇટ લુક્સ લાઈક અ કાર ફ્રોમ ઇનસાઇડ. Uh-huh. Yes, yes, yes. We break your camera. That's true. That's true. Hey guys. All right, take care. થેન્ક યુ. Thank you, David. ચાલો આપણે ગ્લાસ ઇન હોટલ છે, નિગમભાઈની, ઉમાબેન મહેશભાઈના સન છે અને એ બધું મેનેજ કરે છે. એમના ડોટર પણ મેનેજ કરે છે સાથે રહીને. Please write on tails. Please write on tails. Please tails. તું ઉઠી ગયો? ગેમ રમે. Yeah. ગુડ મોર્નિંગ. Good morning. દત્ત ભાવની આખી આવે. ઓહો. બહુ જાય ને. ફરી એક વખત પાછું ક્રોસ રોડ. ધીમી ગતિએ પણ આપણે બહુ સરસ આપણો ટૂર પ્રોગ્રામ કન્ટિન્યુ રાખેલો છે. સરસ દિવસમાં 2-3 પ્લેસીસ જઈએ છીએ પણ વસૂલ. ગઈકાલે આખી રાત સરસ આરામ કર્યો. સવારે ગ્લાસ હાઉસ ઇનની અંદર અમારા ઉમાબેન અને મહેશભાઈ સુપર બ્રેકફાસ્ટ કરાયો અને હવે છેવટે અમે ઈરી ટાઉનની અંદર અહીંનું જે મેઇન એટ્રેક્શન છે ત્યાં આગળ પહોંચી ગયા છીએ. અને અહીંનું મેઇન એટ્રેક્શન છે લેક ઈરી, જે ગઈકાલે ઈરી આપણે અલગ જગ્યાએથી જોયું હતું, આઇલેન્ડ ઉપર જઈને, પ્રેસ્ક આઇલેન્ડ ઉપર. પણ આ જે છે એ ઈરીનું એક અલગ છેડો છે. ઇટ્સ એન સાઉથ એન્ડ ઓફ ઈરી. અને અહીં આગળ આ એક પ્રકારની જેટી છે. અહીં આગળ શું કહે છે એને, વાફ, પોર્ટ તો ના કહેવાય, પણ અહીંથી જ બધા પોતાની બોટ અહીં આગળ પાર્ક કરે અને આને બે હાર્બર કહે છે. અને બે હાર્બર ઉપર આ રીતે ઉપરથી સરસ સિનિક લુકઆઉટ પોઈન્ટ બનાવ્યો છે, જ્યાંથી આખું બે હાર્બર દેખાય. અહીં આગળ અમેરિકામાં ગાર્ડનની તો કોઈ કમી જ નથી. કોઈ પણ ટાઉન હોય ને તમે થોડું ચાલો 2 બ્લોક 4 બ્લોક અને તમને ગાર્ડન જોવા ના મળે તો જે બહુ મોટું આશ્ચર્ય કહેવાય. બાકી તમને ગાર્ડન જોવા મળે ને મળે જ. છોકરાઓ છે ને ટટડે નહીં કે ચલો આજે બગીચામાં જઈશું. આપણે તો બગીચામાં જવું હોય ને તો પહેલા અમે ઉછરેલા ત્યારે એક મમ્મી લોલીપોપ આપે કે રડીશ નહીં આપણે કમાટી બાગ જવાનું છે. હવે કમાટી બાગ ઘરેથી થાય 45 કિલોમીટર, એટલે દૂર જઈએ ત્યારે તો એક બગીચો જોવા મળે. એટલે છોકરા છે ને આમ તો કહીએ ને પેલું ભૂખથી ટટડે રોટલો ના મળે તો, એવું રમવા માટે ગાર્ડન ના મળે ને તો છોકરાઓ ટટડે, એવું કહી શકાય આપણે ગુજરાતીમાં. તો અહીં આગળ સરસ વેલ મેન્ટેન ગવર્મેન્ટે ઠેક ઠેકાણે ગાર્ડન અને એના માટે ખાસ કરીને જગ્યા પણ ફાળવી હોય. અને જગ્યા ફાળવી હોય એટલું જ નહીં, પણ જગ્યા ફાળવવા ઉપરાંત એને સરસ રીતે
મેન્ટેન પણ કરી હોય, એટલીસ્ટ કોઈ એવા એટ્રેક્શન ત્યાં રાખ્યા હોય કે જેથી કરીને બાળકો ત્યાં આગળ જઈ શકે. આઈ લવ માય ઇન્ડિયા, પણ જ્યાં જે કહેવું પડે એ કહેવું જ પડે. ઘરમાં વડીલો પણ દે લવ ધેર ઓન ફેમિલી, પણ જ્યારે કંઈક બોલવું પડે ને તો વડીલો બોલતા જ હોય છે. તો એવું બિંગ એન ઇન્ડિયન મેં નક્કી કરેલું કે બહુ કમ્પેર ના કરવું આ દેશ ને પેલો દેશ, પણ જે ઉડીને આંખે વળગે છે અને જેની ઉણપ આપણને ફીલ થાય છે એ તો બોલવું જ જોઈએ. થોડું ડ્રાઈવ કર્યા પછી ગેસ સ્ટેશન આવ્યું એટલે ગેસ પુરાવા માટે ઊભા રહ્યા છીએ, પેટ્રોલ. અને અહીં આગળ એક જે ગેસ સ્ટેશન દરેક હોય એના ઉપર જે ટ્રેડિશન્સ છે, ટ્રેડિશનલી આગળ દરેક જગ્યાએ કોઈને કોઈ કન્વિનિયન્સ સ્ટોર હોય છે. અને મેડમ પગ છૂટો કરવા માટે ઊભા રહીએ ને તો અહીં આગળ પગ છૂટો કરવા માટે આ બિલકુલ ગેસ સ્ટેશન હોય અને એની જસ્ટ બાજુમાં એ જ લોકોએ કન્વિનિયન્સ સ્ટોર પણ કરેલો હોય, જે હવે ધીમે ધીમે આપણા ઇન્ડિયામાં પણ આવું ચલણ વધી રહ્યું છે. અને અમે એન્ટ્રી લઈ લીધી છે ગેસ સ્ટેશનમાં કન્વિનિયન્સ સ્ટોર ઉપર. એટલે સામાન્ય રીતે અહીંયા આગળ આ રીતે ચા કોફીના વેન્ડિંગ મશીન્સ છે અને બીજું બધું જે લોકોને રોડ સાઈડ ટ્રાવેલિંગ કરવામાં યુઝફુલ થાય એ બધી વસ્તુઓ છે. આ કન્વિનિયન્સ સ્ટોર હું એટલા માટે શૂટ કરી રહ્યો છું કે મને આમ રૂટીન જે અહીંયા આગળ સ્ટોર હતા એના કરતાં થોડુંક મોટો લાગ્યો આ સ્ટોર. આપણે ત્યાં ફરી પાછી હું કમ્પેરિઝન કરવા લાગી ગયો, પણ આપણે ત્યાં લાગતા હોય, શું વાગતું હોય, ડાયરા વાગતા હોય, કુમાર સાનુના સોંગ વાગતા હોય 90s. કોકા કોલાની અહીં આગળ બહુ અલગ બ્રાન્ડ્સ જોવા નથી મળતી. એક અહીં આગળ આ ડોક્ટર પેપર એ વધારે જોવા મળે છે. માઉન્ટેન ડ્યુ જે સામાન્ય રીતે ફ્લેવર અહીં આગળ થોડી ડિફરન્ટ ફ્લેવર છે માઉન્ટેન ડ્યુની. અને એ સિવાય બહુ બધી બિયરના કેનથી લઈને પાણીની બોટલોથી લઈને ગેટોરેડ, અને ગેટોરેડ એટલું જ નહીં પણ કેનની અંદર ગ્લાસ બોટલમાં સ્ટારબક્સ પણ માર્કેટમાં ઉતરી ગયું છે આવી રીતે. અને રસ્તામાં જરા ચગડવા માટે આવી નાની મોટી ચોકલેટ્સ.